पाणा नमो सिद्धाणा नमो आयर्याणा नमो उवजायाणा नमो लोये सर्वसाहुणा एसो पंच नमो कारो सर्व पाव पणासनो मंगलाणं च सवेसी पढ़मा हवै मंगला पढ़मा हवै मंगला मंगलम भगवान वीरो मंगलम गौतमा प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगला ओंकार बिंदु संयुक्ता नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। विशलपुर नगर के मूल नायक दादा संभवनाथ दादा के चरणों में कोटि कोटि वंदना। चरम तीर्थाधिपति महावीर स्वामी परमात्मा के चरणों में कोटि कोटि वंदना। गुरु गौतम स्वामी महाराजा के चरणों में कोटि कोटि वंदना। आइए, प्रभु जन्म महोत्सव का आज मंगलकारी दिन है और ये मंगलकारी दिन पर कहते हैं ते काले અને તે સમયે ચૈત્ર માસની અજવાળી તેરસે પ્રભુના ગર્ભકાળને 9 માસ અને 7.5 દિવસ પૂર્ણ થયા। અહીં પ્રસંગાનુસાર પ્રત્યેક તીર્થંકરોના ગર્ભકાળનું કોષ્ટક કહીએ છીએ। ઋષભ પ્રભુ 9 માસ 4 દિવસ, અજીતનાથ 8 માસ 25 દિવસ, સંભવનાથ 9 માસ 6 દિવસ, અભિનંદન સ્વામી 8 માસ 28 દિવસ, સુમતીનાથ 9 માસ 6 દિવસ, પદ્મપ્રભા 9 માસ 6 દિવસ, સુભાષનાથ 9 માસ 19 દિવસ, ચંદ્રપ્રભા સ્વામી 9 માસ 7 દિવસ, સુવિધિનાથ 8 માસ 26 દિવસ, શીતલનાથ 9 માસ 6 દિવસ, શ્રેયાંશનાથ 9 માસ 6 દિવસ, વાસુપૂજ્ય સ્વામી 8 માસ 20 દિવસ, વિમલનાથ 8 માસ 21 દિવસ, અનંતનાથ 9 માસ 6 દિવસ, ધર્મનાથ 8 માસ 26 દિવસ, શાંતિનાથ 9 માસ 6 દિવસ, કુંતુનાથ 9 માસ 5 દિવસ, અરનાથ 9 માસ 8 દિવસ, મલ્લીનાથ 9 માસ 7 દિવસ, મુનીશ્વર સ્વામી 9 માસ 8 દિવસ, નવીનાથ 9 માસ 8 દિવસ, નેમિનાથ 9 માસ 8 દિવસ, પાર્શ્વનાથ 9 માસ 6 દિવસ, વર્ધમાન સ્વામી 9 માસ અને 7 દિવસ। તે વેળા સર્વ દિશાઓ દિગ્દાહથી દોષોથી રહિત નિર્મલ થઈ પવન શીતલ મંદ મંદ લહેરીઓથી અનુકૂળ વાવા લાગ્યો। રજ તલવાતી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર ઉદ્યોગ હોય છે। કાગ, ઘુવડ, કાલી, ચકલી વગેરે પક્ષીઓના જય જય શબ્દો સર્વ ઉત્તમ સુગંધ સૂચવા લાગ્યા। પવન દક્ષિણાવર્તે ભમતો ભમતો સુગંધ ફેલાવતો વાવા લાગ્યો। સર્વ પૃથ્વી વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી સર્વ દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને રાસ, ગીત વગેરે ગાતા આનંદ કરતા હતા। તે સમયે ચંદ્રનો યોગ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો અને શુભ વેળાએ 7 ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા। તે કયા કયા? રવિ મેષ રાશિમાં 10 અંશનો, ચંદ્ર વૃષભ રાશિમાં 3 અંશનો, મંગળ મકરમાં 28 અંશનો, બુધ કન્યામાં 15 અંશનો, ગુરુ કર્ક રાશિમાં 5 અંશનો, શુક્ર મીન રાશિમાં 27 અંશનો, શનિ તુલા રાશિમાં 20 અંશનો હતો। જ્યારે રવિ વગેરે ગ્રહો મેષ વગેરે રાશિઓમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય, તેમાં પણ જ્યારે 10મા વગેરે અંશના હોય ત્યારે પરમ ઉચ્ચ કહેવાય। પ્રભુના જન્મ સમયે સર્વ ગ્રહો
પરમ ઉચ્ચ હતા તે પ્રત્યેકનું ફળ અનુક્રમે સુખી, ભોગી, ધનિક, નેતા, માંડલિક, રાજા, ચક્રવર્તી થાય એમ સમજવું. તેમાં પણ જેના જન્મ સમયે 3 ગ્રહો ઉચ્ચ હોય તે રાજા થાય, 5 ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ થાય, 6 ગ્રહો ઉચ્ચ હોય તે ચક્રી થાય અને 7 ગ્રહો ઉચ્ચ હોય તે તીર્થંકર થાય. પ્રભુના જન્મ સમયે 7 ગ્રહો ઉચ્ચ હતા. આવી ઉત્તમ લગ્ન વેળાએ બરાબર મધ્યરાત્રિએ જ્યારે સૌ સુખમાં મગ્ન હતા ત્યારે 3 જ્ઞાનથી યુક્ત અનંત ગુણોની ખાન એવા પ્રભુને, માતાને અને પોતાને કોઈ પણ પીડા વગર જન્મ થયો. પ્રેમ જન્મ્યો